નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે। તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ની ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવેલ છે તેનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલ છે। હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે। આ પ્રથમ ભાગ તમને આપેલો છે અને દરેક વિષયના 1-2 ચેપ્ટર હશે, ત્યારબાદ બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ એવી રીતના ભાગ આવશે। તો સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 7ના ન્યૂ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના વિજ્ઞાન વિષયના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન। જોઈએ આપણે ચાલો યાદ કરીએ। અહીં તમને એક સમજ આપેલી છે, તમે કોઈ ચોક્કસ ગુણધર્મના આધારે પદાર્થ, વસ્તુ અને સજીવોને ઓળખી શકો છો, તેમજ તેની યાદી તૈયાર કરી શકો છો। જેમ કે ગોળ આકારની વસ્તુઓ, લખોટી, બોલ, પૃથ્વી। નીચે આપેલ ગુણધર્મના આધારે વસ્તુની યાદી તૈયાર કરો। જોઈએ લીસી સપાટી ધરાવતી વસ્તુઓ, કંપાસ, લખોટી, મોબાઈલ। ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ, રુદ્રાક્ષ, ઝાડની છાલ, ડામરનો રોડ। ઘન પદાર્થ તો પથ્થર, પેન, પેન્સિલ, રબર। પ્રવાહી પદાર્થ દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ। તૃણાહારી પ્રાણીઓ ગાય, બકરી, ભેંસ, બળદ। માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ, ચિત્તો, દીપડો। મિશ્રાહારી પ્રાણીઓ કૂતરો, બિલાડી, મનુષ્ય। વિદ્યુતના સુવાહકો તો લોખંડ, ખીલ્લી, લોખંડનું ફૂટું, તાંબાનો સળિયો। વિદ્યુતના અવાહકો કાગળ, ચામડું, ચપ્પલ અને પ્લાસ્ટિકની ફૂટ। ત્યાર પછી આપણે જોઈએ કે હવે તમારે એક રમત રમવાની છે। તમારો ભાઈબંધ તમારી બહેનપણીને કોઈ પણ એક વસ્તુ વિશે વિચારવા કહો કે તમારે તે વસ્તુ વિશે પ્રશ્નો પૂછીને તે કઈ વસ્તુ છે તે ઓળખવાની છે। વસ્તુના ગુણધર્મ કે લક્ષણના આધારે પ્રશ્નો પૂછવાના રહેશે। જેમ કે વસ્તુનો આકાર કેવો છે? નંબર 2, તે કયા પ્રકારનો પદાર્થ છે? ઘન, પ્રવાહી કે વાયુ? નંબર 3, તેનો રંગ કયો છે? નંબર 4, ક્યાંથી મળે છે? નંબર 5, તે પદાર્થનું નામ જણાવો। ચાલો હવે આપણે જોઈશું મહાવરો। મને ઓળખી બતાવો। નંબર 1, હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો જવાબ આવશે તૃણાહારી। નંબર 2, હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, માંસાહારી। નંબર 3, હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, મિશ્રાહારી। નંબર 4, હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે, માછલી। નંબર 5, મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે, ઊંટ। નંબર 6, હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું, મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું છે, ફાફડા થોર। નંબર 7, હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું, વરસાદ। ત્યાર પછી જોઈએ નંબર 8, હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું, ઓક્સિજન। નંબર 9, મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે, પારદર્શક પદાર્થ। નંબર 10, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે, પારભાષક પદાર્થ। નંબર 11, મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, અપારદર્શક પદાર્થ। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીં સમજ આપેલી છે કે તમે તમારી આસપાસ ઘણી બધી વનસ્પતિઓ જોઈ હશે। તમે જોયેલી વનસ્પતિના ભાગોના નામ તમારી નોંધપોથીમાં લખો। તે કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? મૂળ, પ્રકાંડ, પર્ણ, ફૂલ, ફળ, દરેક ભાગ તેની રચના અને કાર્યના આધારે જુદા પડે છે। તો રચનાના આધારે મૂળના 2 પ્રકાર પડે છે, એક તો સોટી મૂળ અને બીજું તો તંતુ મૂળ, જે તમને અહીં બતાવેલ છે। ત્યાર પછી આપણે જોઈએ શિરા વિન્યાસના આધારે
પર્ણના બે પ્રકાર પડે છે. નંબર 1 સમાંતર શિરાવિન્યાસ અને નંબર 2 ઝાલાકાર શિરાવિન્યાસ, જે તમે અહીં આકૃતિ દ્વારા જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ તો કે પેન, પેન્સિલ, ચાવી અને ચોક. તો અહીં આવશે કે ઉપરના પદાર્થોમાંથી અલગ પડતી વસ્તુ પર ગોળ કરો. તો અહીં ચાવી જે અલગ પડે છે, તો તમે ચાવી પર ગોળ કર્યું છે, કારણ કે પેન, પેન્સિલ, ચોક ત્રણેય વસ્તુ વડે લખી શકાય છે. જો તમે ચાવી સિવાય બીજા કોઈ શબ્દ પર ગોળ કર્યું હોય તો તેના કારણ વિશે ચર્ચા કરો. હવે તમે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની યાદી તમારી નોટબુકમાં લખો. હવે તમે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની યાદી તમારી નોટબુકમાં લખો. તો માનવ શરીરના અંગોને કઈ રીતે જુદા પાડશો? દાખલા તરીકે કાર્યના આધારે પાચન માટેના અંગો, શ્વસન માટેના અંગો, રુધિર પરિવહન માટેના અંગો. આ જ રીતે તમે ગુણધર્મોના આધારે વસ્તુઓને અલગ પાડી શકો છો. ત્યાર પછી આગળ બીજો મહાવરો જોઈએ, યોગ્ય જોડકા જોડો. તો જોઈએ, અ વિભાગ આપેલો છે ને બ વિભાગ આપેલો છે. નંબર 1 વણાટ, તો જવાબ આવશે સાળ. નંબર 2 કાંતવું, તો ચરખો. નંબર 3 ગૂંથણ, તો ઊન. નંબર 4 ચૂંટવું, તો કપાસ. નીચે આપેલા પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો. નંબર 1 નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો. તો અહીં આપણો જવાબ આવશે પાઠ્યપુસ્તક. નંબર 2 નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? મીઠું. ત્યાર પછી જોઈએ નંબર 3 કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? તો અહીં જવાબ આવશે પારદર્શક. નંબર 4 નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? તો જવાબ આવશે પેન્સિલ. નંબર 5 નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? તો જવાબ આવશે આપેલ તમામ. ત્યાર પછી જોઈએ આપણે આગળ, અહીં તમને સમજ આપેલી છે. જોઈએ કે વિદ્યાર્થીઓ તમે તમારી આસપાસની જુદી જુદી વસ્તુઓ, વનસ્પતિઓ અને પદાર્થોને તેમની લાક્ષણિકતાના આધારે અલગ અલગ જૂથમાં વહેંચ્યા હશે તથા જુદી જુદી વસ્તુઓનું જુદા જુદા ગુણધર્મ જેવા કે નરમ, કઠણ, ઘન, પ્રવાહી આધારે વર્ગીકરણ કર્યું હશે. જુદી જુદી વસ્તુઓને અલગ જૂથમાં વહેંચતી વખતે એક જ વસ્તુ 2 તેથી વધારે જૂથમાં પણ આવી શકે, જેમ કે કાચ અને ઘન પદાર્થના જૂથમાં પણ આવી શકે અને બરડ પદાર્થના જૂથમાં પણ આવી શકે. રાઈ અને લખોટી બંને ગોળ વસ્તુના સંદર્ભમાં એક જ જૂથમાં આવે, પરંતુ જ્યારે તેના ગુણધર્મ બદલાય ત્યારે તેમના જૂથ પણ બદલાઈ જાય છે. ચાલો ત્યાર પછી આગળનો મહાવરો જોઈએ કે નીચે આપેલા પદાર્થોનું વર્ગીકરણ કરો. ખોરાક તરીકે વપરાતા મૂળ, ખોરાક તરીકે વપરાતા પ્રકાર અને ખોરાક તરીકે વપરાતા પર્ણ. તો જોયો, ખોરાક તરીકે વપરાતા મૂળમાં ગાજર, મૂળો ને બીટ. પછી ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ, તો બટાટા, સુરણ, સક્કરિયું અને આદુ. ખોરાક તરીકે વપરાતા પર્ણ, તો તેમાં કોબીજ અને ડુંગળી. ત્યાર પછી આગળ જોઈએ, નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો. તો તૃણાહારી પ્રાણીમાં ગાય, ભેંસ, માંસાહારી પ્રાણીમાં વાઘ, ચિત્તો, દીપડો અને મિશ્રાહારી પ્રાણીઓમાં કૂતરો, બિલાડી અને મનુષ્ય. ત્યાર પછી જોઈએ, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થમાં વર્ગીકરણ કરો. તો લીસા પદાર્થમાં લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન અને લાકડાની પટ્ટી. ખરબચડા પદાર્થોમાં ઈંટ, ડામરનો રોડ, ટુવાલ, અનાનસ અને રુદ્રાક્ષનો મણકો. નીચે આપેલી વસ્તુઓનું છોડ, શ્રુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. તો છોડ તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી અને ગુલાબ. શ્રુપ તો જાસૂદ, બોરડી અને દાડમ. વૃક્ષ તો આંબો, વડ અને લીમડો. નીચે આપેલા પદાર્થોનું વિદ્યુત સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ. તો વિદ્યુત સુવાહકમાં ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો. વિદ્યુતના અવાહક કાગળની પટ્ટી, પેન્સિલ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. ચાલો ત્યાર પછી આગળની એક સમજ આપેલી છે. જોઈએ તો કે વિદ્યાર્થીઓ તમને થતા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા તમે જાતે કોઈ પ્રવૃત્તિ કરો છો. હવે જરા વિચારો કે તમારી આસપાસની કેટલીક વસ્તુઓ પાણીમાં તરે છે જ્યારે કેટલીક વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે. આવું શા માટે થતું હશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા તમે શું શું કરી શકશો? ચાલો અહીં લખો. હવે આપણે
થોડા બીજા પ્રશ્નો પણ વિચાર કરીએ. સમતોલ આહાર એટલે શું? તમે રોજ દિવસ દરમિયાન જે ખોરાક ખાઓ છો તે સમતોલ આહાર છે કે નહીં? જે આહારમાં શરીરને જરૂરી એવા તમામ પોષક ઘટકો જેવા કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. જો તમારા રોજના આહારમાંથી ઉપરોક્ત તમામ પોષક ઘટકો યોગ્ય માત્રામાં મળી રહેતા હોય તો તમે સમતોલ આહાર લો છો. તેવી જ રીતે તમે અન્ય પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિચારી શકો છો. જેમ કે આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો કે આપણે પાણી વરસાદ, કૂવા, બોર, તળાવ, નદી વગેરે જગ્યાએથી પ્રાપ્ત કરીએ છીએ. વાદળ કેવી રીતે બને છે? તો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે. જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ તે ઠંડી થતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામીને પાણીના નાના નાના ટીપાં બની જાય છે, જેને જળકણિકા અથવા જળબિંદુ કહે છે. આ નાની જળકણિકા એ જે વાયુમાં તરે છે જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. ત્યાર પછી આગળ મહાવરો જોઈએ કે નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો. નંબર 1, તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર લે છે કે કેમ તે ચકાસો. જોઈએ આસ્થા, તો કે તે કેવા પ્રકારનો ખોરાક લે છે? તો દૂધ, ફળ, શાકભાજી, અનાજ અને કઠોળ. શું તે સમતોલ આહાર લે છે? હા. નમ્ર, તો તે આહાર કેવો ખોરાક? તો અનાજ, કઠોળ અને શાકભાજી તે સમતોલ આહાર લે છે. રિયા, કઠોળ અને અનાજ તે સમતોલ આહાર લેતી નથી એટલે ના. નંબર 2, ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી, મિશ્રાહારી. શા માટે? તો કે ગાય શાકાહારી છે કારણ કે તે ફક્ત ઘાસ ખાય છે, જ્યારે કૂતરો એ મિશ્રાહારી પ્રાણી છે કારણ કે તે અનાજ અને માંસ બંને ખાય છે. નંબર 3, નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. જોઈએ તો કે ઘઉં, તેમાં કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘા જોવા મળે છે? તો કે ના. ખાદ્ય પદાર્થ ચરબીની હાજરી દર્શાવે છે? તો કે ના. ત્યાર પછી મગફળી, તો તેલના ડાઘા દેખાય છે અને ચરબીની હાજરી એટલે કે ચરબીની હાજરી દર્શાવે છે. એરંડા, તો તેમાં પણ ડાઘા દેખાય છે અને ચરબીની હાજરી દર્શાવે છે. ત્યાર પછી 4 નંબરમાં ચણા, તો તેલના ડાઘા દેખાતા નથી અને હાજરી દર્શાતી નથી. પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો. રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે જે આકૃતિ 1, 2 અને 3માં છે. 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી. વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો. એ આકૃતિ જે તમે અહીં જોઈ શકો છો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે પરિપથ ખુલ્લો છે, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યાર પછી બી આકૃતિ બી જે અહીં ચિત્ર અહીં આપેલું છે કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડાયેલ નથી. તેથી આકૃતિ 3 જે અહીં આપેલી છે તો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયેલો છે. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ કે તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો, જે તમને અહીં દોરી અને બતાવેલ છે. ત્યાર પછી જોઈએ આગળ સમજ આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિવિધ રાસાયણિક, ભૌતિક પ્રક્રિયાઓ, ઘટનાઓથી પરિચિત હશો. અગાઉના ધોરણમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ વિશે શીખ્યા છીએ. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે, પ્રક્રિયામાં કયા કયા ઘટકો હશે, પ્રક્રિયામાંથી કઈ કઈ નિપજ પ્રાપ્ત થાય છે, પ્રક્રિયા થવા માટે ક્યાં ક્યાં કારણો જવાબદાર છે, આવા વિવિધ પાસાઓમાંથી આપ પસાર થયા હશો. આર્યનને આજે પેટમાં ખૂબ દુખે છે, તેનું કારણ પૂછતા તમે તરત કહેશો કે તેણે ગઈકાલે કોઈ વાસી ખોરાક ખાધો હશે. તેવી જ રીતે ગીતાબહેનને ગોઈટર નામનો રોગ થયો છે. તે સાથી થયો હશે, તેમના ખોરાકમાં આયોડિનની ઉણપ હશે, તેથી તે રોગ થયો હશે. માછલીના પાણીમાં જીવન ટકાવી શકે છે, તેના માટે કયા કારણો જવાબદાર છે? તેને તરવા માટે મીનપક્ષો હોય છે, પાણીમાંથી ઓક્સિજન લેવા માટે ઝાલર એટલે કે ચૂઈ હોય છે,
તેના શરીર પર ભીંગડા હોય છે. આ બધા જ કારણોને લીધે તે પાણીમાં જીવન ટકાવી શકે છે. આમ કોઈ પણ પ્રક્રિયા કે ઘટના બને છે ત્યારે તે કેવી રીતે બને છે અને શા માટે બને છે તેના વિશે વિચારવાથી તે પ્રક્રિયા કે ઘટનાના કારણો સુધી પહોંચી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25ની, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને નીચેના કારણો તમારી નોટબુકમાં લખો. જોઈએ નંબર 1, ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાકરા ઘઉંમાં બિનજરૂરી ઘટક હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય નહીં, માટે તેને દૂર કરવા જોઈએ. નંબર 2, ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના પગરખાં કેમ પહેરે છે? કારણ કે રબરના પગરખાં એ વિદ્યુતનો અવાહક છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના પગરખાં પહેરે છે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. નંબર 3, ભીના હાથે સ્વિચને જ ન અડવું જોઈએ કારણ કે આપણું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે. આથી જો સ્વિચને ભીના હાથે અડકીએ તો કરંટ લાગી શકે છે, માટે. નંબર 4, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનો એક વખત ઉપયોગ કર્યા બાદ તે જ્યાં ત્યાં કચરા તરીકે રખડે છે. પ્લાસ્ટિક જમીનમાં કોહવાતું નથી એટલે કે તે સડતું નથી, જેથી તેનો દિવસે અને દિવસે વધારો થતો જાય છે. તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ચાલો ત્યાર પછી આગળની સમજ જોઈએ તો કે રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાઓ જેવી કે સવાર થવી, વરસાદ પડવો વગેરેનો અનુભવ તમે કર્યો જ હશે. તો આ ઘટનાઓ અને પ્રક્રિયાઓ વિશે ક્રમબદ્ધ વર્ણન કરવું એ અગત્યનું છે. જોઈએ દાખલા તરીકે વરસાદ પડવો. પૃથ્વી ઉપર રહેવું. પાણી સૂર્યની ગરમીથી બાષ્પ બની આકાશમાં ઊંચે ચડે છે. ઊંચાઈ પર તાપમાન ઠંડુ પડતા બાષ્પનું ઘનીભવન થવાથી પાણીના બિંદુ બને છે. આવા ઘણા બધા પાણીના બિંદુઓ ભેગા થતાં વાદળ બને છે અને વાદળમાંથી વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વી પર પાછું આવે છે. જે અહીં પ્રક્રિયા તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો આ રીતના. તો કે આ રીતે તમે કોઈ પણ ઘટના કે પ્રક્રિયાને તબક્કાવાર વર્ણન કરી શકો છો, જેમાં ઘટના કે પ્રક્રિયા થવા પાછળ સૌપ્રથમ કઈ ક્રિયા જવાબદાર છે ત્યાંથી શરૂઆત કરી ક્રમશઃ ક્રિયા પ્રક્રિયા ઉમેરતા ઘટનાનું વર્ણન કરી શકાય છે. ચાલો ત્યાર પછી જોઈએ મહાવરો કે રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાઓનો અનુભવ કર્યો હશે તેના વિશે ક્રમબદ્ધ વર્ણન કરો. નંબર 1, દૂધમાંથી દહીં બનવું. તો દૂધને સહેજ ગરમ કરવામાં આવે છે. ગરમ દૂધમાં થોડી માત્રામાં છાશ ઉમેરવામાં આવે છે. દૂધને ચમચી વડે બરાબર હલાવી છાશ બરાબર મિક્સ કરવામાં આવે છે. પછી તેને કેટલીક કલાક સુધી હુંફાળી જગ્યાએ સ્થિર મૂકવામાં આવે છે અને કેટલાક કલાકોમાં દૂધનું દહીં બની જાય છે. યોગ્ય જોડકા જોડો. જોઈએ આપણે વિભાગ અ અને બ બંને આપેલું છે. નંબર 1, વીણવું. તો કે ચોખામાંથી કાકરા દૂર કરવા. નંબર 2, ઉપણવું. તો એ દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. નંબર 3, ચાળવું. તો રેતીમાંથી કાકરા દૂર કરવા. નંબર 4, બાષ્પીભવન. તો પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા. નંબર 5, ઘનીભવન. તો ડી, પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું. ત્યાર પછી જોઈએ નીચેના તફાવત આપો. નંબર 1, સોટી મૂળ અને તંતુ મૂળ. પહેલો મુદ્દો જોઈએ, તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે, જ્યારે તેમાં મુખ્ય મૂળ હોતું નથી અને તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. બીજો મુદ્દો, તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. ત્રીજો મુદ્દો, દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં રેખા પ્રકારના મૂળ હોય છે. બીજો તફાવત જોઈએ, જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તો પહેલો મુદ્દો, તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. બીજો મુદ્દો, પર્ણને ચીરતા તે આડું અવળું ચીરાય છે, જ્યારે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે.
ત્રીજો મુદ્દો, સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. સમજ આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો, તમે કરિયાણાની દુકાને વસ્તુ લેવા જાઓ છો ત્યારે 500 ગ્રામ કે 1 કિલોગ્રામ ખાંડ આપો કે 1 લીટર તેલ આપો એમ કહો છો. કાપડ મીટરમાં ખરીદીએ છીએ. બે વસ્તુ વચ્ચેનું અંતર મીટર કે કિલોમીટરમાં માપીએ છીએ. કિલોગ્રામ, લીટર, કિલોમીટર અને માપનના વિવિધ એકમો છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રણાલી SI યુનિટ માપન પ્રણાલી દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યા છે. લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ત્યાર પછી મહાવરો જોઈએ. નંબર 1, લંબાઈનો SI એકમ કયો છે? તો કે લંબાઈનો SI એકમ મીટર છે. નંબર 2, તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે? અમારા ઘરથી શાળાનું અંતર 500 મીટર છે. નંબર 3, તમારા ગામથી તમારું તાલુકા મથક કેટલું દૂર છે? તો કે અમારા ગામથી અમારું તાલુકા મથક 22 કિલોમીટર દૂર છે. નંબર 4, તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો અમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ 28 સેન્ટીમીટર છે અને પહોળાઈ 20.5 સેન્ટીમીટર છે. નંબર 5, તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરો. અમારા વર્ગખંડની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે. ચાલો ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. નંબર 1, 165 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, 1.65. નંબર 2, 1095 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો 1.095. નંબર 3, 25 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 2.5 સેન્ટીમીટર. નંબર 4, 2000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો 2 કિલોમીટર. નંબર 5, 200 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 2. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. સમજ કે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં કોઈ આકૃતિના ભાગોને બતાવ્યા હશે, જેમ કે વનસ્પતિના ભાગો દર્શાવવા, માનવ શરીરના ભાગો બતાવવા. આ આકૃતિ જુઓ, જે તમે અહીં જોઈ શકો છો. પુષ્પ, પર્ણ, મૂળ અને પ્રકાંડ, આ રીતના. જો કોઈ પ્રયોગ માટેની આકૃતિ હોય તો તેમાં રહેલ સાધનોના નામ દર્શાવવાના હોય છે. તે માટે પ્રયોગ દરમિયાન વપરાતા સાધનોના નામની જાણ હોવી જોઈએ. તેની યાદી ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના મુખ પૃષ્ઠ પર છે, તેમાંથી તમે મેળવી શકશો. કોઈ આકૃતિમાં તમે નામ નિર્દેશન કરી શકો, પરંતુ કોઈ પ્રક્રિયાને તમારે તબક્કાવાર ચિત્ર સ્વરૂપે બતાવવી છે તો તમે કેવી રીતે કરી શકશો? કોઈ પણ પ્રક્રિયાનું તબક્કાવાર વર્ણન કરવાને બદલે તેને ટૂંકમાં સમજાવવા માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, પ્રકાશ સંશ્લેષણની ઘટના પ્રક્રિયાનું તબક્કાવાર વર્ણન. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાં રહેલ હરિત કણોની મદદ વડે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે આ જ પ્રક્રિયાની ચિત્રાત્મક રજૂઆત એટલે કે ફ્લોચાર્ટ કરવી હોય તો શું કરવું? સૌપ્રથમ તેમાં ક્રમશઃ કયા કયા ઘટકો અને પદાર્થોનો ઉપયોગ થાય છે તેની નોંધ કરો, જે તમને અહીં ફ્લોચાર્ટમાં અહીં આપેલ છે, જે તમે આ રીતના જોઈ શકો છો. ત્યાર પછી મહાવરો જોઈએ. નંબર 1, કે નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો અહીં આકૃતિ આપેલી છે, તેમાં આ રીતના તમારે નામ નિર્દેશન કરવાનું છે. દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, વજ્રપત્ર, બીજાશય અને અંડકોશિકા. ત્યાર પછી બીજું આપેલું છે બીમાં, તો કે પરાગાસન, પરાગવાહિની, બીજાશય અને અંડકો. અને સી અંદર આકૃતિ આપેલી છે, તેમાં નામ નિર્દેશન કરવાનું તો પરાગાશય અને તંતુ. પ્રશ્ન નંબર 3, જલચક્રનો ફ્લોચાર્ટ દોરો. જોઈએ અહીં સમજ કે રોજબરોજના જીવનમાં આપ સૌએ વિવિધ પદાર્થો, વસ્તુઓનો ઉપયોગ કરી કંઈક નવી વસ્તુ બનાવી હશે, જેમ કે વાયર, સેલ, એલઈડીનો ઉપયોગ કરી બલ્બ, એલઈડી પ્રકાશિત કરીને મોડેલ બનાવવું, જુદા જુદા પ્રકારના ઘર બનાવવા, કાગળની પટ્ટીઓ વડે વણાટકામ વગેરે. આ મોડેલના નિર્માણમાં કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, તે મોડેલ તમે કઈ રીતે બનાવ્યું તેનું વર્ણન કરવું પણ એટલું જ જરૂરી છે કે મોડેલના નિર્માણ કાર્યનું વર્ણન કરવા માટે તમે પ્રથમથી અંત સુધી કઈ પ્રક્રિયામાંથી પસાર થયા, તે માટે તમે શું કર્યું, તે બધી બાબતોનું તમે તમારા શબ્દમાં વર્ણન કરો. વિદ્યુત બલ્બ પ્રકાશિત કરવાના મોડેલનું નિર્માણ કેવી રીતે કરવું તેનું તબક્કાવાર વર્ણન અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો આ રીતના.
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવેલી છે 2024-25ની બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને જોઈએ આપણે મહાવરો. તેમાં પ્રશ્ન નંબર 1, તમે અને તમારા મિત્રો ભેગા થઈને કાગળનું વિમાન બનાવો અને હરીફાઈ યોજો કે કોનું વિમાન દૂર સુધી જાય છે. વિમાનનું સૌથી દૂર જવાનું કારણ શોધી તેની પદ્ધતિ વર્ણવો. જોઈએ કારણ કે જેના વિમાનની ગળી એકદમ સરસ હશે અને વિમાનનો આકાર આગળથી એકદમ અણીવાળો તેમજ બંને તરફ એક સરખો હશે તેનું વિમાન દૂર સુધી જશે. પદ્ધતિ: કાગળનો ટુકડો લો, તેના પર વિમાનનું રેખાચિત્ર દોરો અને તેને બહારની રેખાથી કાપો અને વિમાનની આકૃતિ મેળવો. નંબર 2, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી પિનહોલ કેમેરાની રચના કરો, જે તમે અહીં જોઈ શકો છો A, B અને Cમાં. નંબર 3, પ્રકાશના પરાવર્તનના મોડેલનું નિર્માણ કરો, જે પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 4, પેરિસ્કોપની રચના કરવી, તો અહીં પેરિસ્કોપની પણ રચના અહીં આપેલ છે. નંબર 5, સાદા વિદ્યુત પરિપથની રચના કરો. ત્યાર પછી નંબર 6, સાદી ટોર્ચની રચના કરો. ત્યાર પછી નંબર 7, સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના કરો, જે તમને અહીં આકૃતિમાં આપેલ છે. ત્યાર પછી અહીં તમને એક સમજ પણ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો સમજને. ત્યાર પછી આપણે તેમની આગળનો મહાવરો જોઈશું કે નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તો કે તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર. નંબર 2, માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો? તો કે માટલું તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ હોય. નંબર 3, છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો? કે થોડીક વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લઈશું. નંબર 4, લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે. હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો દૂર કેવી રીતે કરશો? તો ચુંબકનો ઉપયોગ કરીને. નંબર 5, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? તો કે આંખોને નુકસાન થાય છે. ત્યાર પછી પણ અહીં તમને એક સમજ આપેલી છે, જે તમે અહીં સમજ જોઈ શકો છો આ રીતના. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ આગળનો મહાવરો કે નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? તો કે બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. નંબર 2, તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો કે શાળા પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું. નંબર 3, તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારનો પ્રયત્ન કરો છો? તો કે દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો. નંબર 1, તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રકારના પ્રયત્ન કરશો? તો કે મારી આસપાસ કપડાં ધોવા, ગાડી ધોવા, ધોળિયા પિયત પદ્ધતિમાં ટપકતા નળ, સતત ચાલુ રહેતા નળ જેવી રીતે પાણીનો વ્યય થાય છે. પાણીના બગાડને અટકાવવા કપડાં ધોયેલ પાણીને ફરી બીજી વાર વાપરીને તેમજ ગાડી સાફ કરવા માટે ઉપયોગ કરીને તેમજ ધોળિયા પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળ રિપેરિંગ અથવા બદલીને બગાડ અટકાવવો જોઈએ. નંબર 2, તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો. અમારી શાળામાં કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીનો ફરીથી ઉપયોગ બાગ બગીચામાં છોડને પાઈને કરવામાં આવે છે. ઘરે કપડાં ધોયેલ પાણીને પાર્કિંગ સાફ કરવા અને બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. નંબર 3, તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરો છો? તો કે અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે 2 અલગ અલગ કચરાપેટી રાખીએ છીએ. જેમાં ભીનો કચરો નીકળે તેને ભીનાવાળી કચરાપેટીમાં, જ્યારે સૂકા કચરાને સૂકાવાળી કચરાપેટીમાં નાખીએ છીએ. નંબર 4, ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનોનો ઉપયોગ કરશો? તો
તો કે ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનના વાહનોનો ઉપયોગ કરીશું. ખાનગી વાહનોમાં સીએનજી, ઇલેક્ટ્રિક કે બાયોફ્યુલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીશું. નજીકના સ્થળે જવા સાયકલનો ઉપયોગ કરીશું. નંબર 5, જંગલો બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે જંગલો બચાવવા આપણે વૃક્ષો નહીં કાપીએ. જંગલો બચાવવા આપણે લાકડાથી ચાલતા ચૂલા પર રસોઈ નહીં બનાવીએ. જંગલ બચાવવા જ્યાં ત્યાં વધારાના બાંધકામ નહીં કરીએ. તો જંગલ બચાવવા નવા વૃક્ષનું વાવેતર કરીશું. જંગલ બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવીશું. જંગલ બચાવવા બાળકોને જંગલ વિશેની સમજ આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું બીજા વિષયની જે ન્યૂ સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ જે ધોરણ 7ની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, જે અહીં આપણે આ વિડીયો જોયો વિજ્ઞાન વિષયના જે ભાગ નંબર 1નું ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશનને તમે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે તમે મેળવી શકો છો. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.